માં બાળકોના અભ્યાસને લઈને અને તેમાં પણ ખાસ કરીને ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ માટે સુપ્રીમ કોર્ટની ભલામણ અથવા તો આદેશથી સૂચિત કાયદો બનાવવા જઈ રહી છે, ત્યારે તેની અસરોની ચર્ચા અને યોગ્ય સકારાત્મક સૂચનો માટે ગુજરાત રાજ્ય ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની એક બેઠક યાત્રાધામ અંબાજી ખાતે યોજવામાં આવી હતી। એસોસિએશનના અધ્યક્ષ હેમાંગ રાવલ અને મહામંત્રી વિશાલ પંડ્યાની આગેવાની હેઠળ વિચાર મંથન કરવામાં આવ્યું હતું। અમે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતનું શિક્ષણ સુચારુ વ્યવસ્થા બને, એના માટે થઈને કોઈ એક પણ વ્યક્તિ જે ટ્યુશન કરાવતો હોય, એક વ્યક્તિ પણ એને ટ્યુશનનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવવાનું રહેશે। આ અમારી મુખ્ય માગણી છે। સાથે સાથે જે મોટી સંસ્થાઓ છે જે ઓનલાઈન ભણાવે છે એમણે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ। 12મા ધોરણની અંદર નીટ અને JEE આપવાની હોય, પણ છોકરાને 5મા ધોરણથી 6ઠા ધોરણથી 8મા ધોરણથી ફાઉન્ડેશનના નામે આ બધા કોર્સ ચાલુ કરી દેવામાં આવે છે। તો આવા કોર્સની સંપૂર્ણ પ્રતિબંધ હોવું જોઈએ। ખાસ કરીને શાળાની અને શૈક્ષણિક સંકુલની પ્રીમાઇસીસમાં કોઈ પણ પ્રકારની ટ્યુશનની પદ્ધતિ અથવા ટ્યુશનનું કાર્ય ના થવું જોઈએ। દીપકભાઈ પરમાર સાહેબ પણ અહીંયા આવી ગયા છે અને ફેડરેશનના દોડતા હોય છે અને આપણા કોમ્યુનિટીના જે કંઈ પણ બેનિફિટ મળે એના માટે અત્રે જે અહીંયા સ્ટેજ ઉપર જે ડાયસ શોભાવે છે એમાં પોતાના સ્ટેજને પણ ભૂલી જાય એવા વિશાલભાઈ પંડ્યા સાહેબ, માનનીય બધા જેમને ઓળખો છો, CFIના ફાઉન્ડર છે, આખા ગુજરાત અને ચેન્નઈ અન્ય બધી જ જગ્યાએ એ અપગ્રેડના જે મેઇન વ્યક્તિ છે એવા આપણા માટે બહુ આટલી વિશ્વ કક્ષાની જે કંપની છે એ કંપની જે છે અહીંયા આપણી જોડે છે। દીપકભાઈ પરમાર સાહેબ પણ અહીંયા આવી ગયા છે અને ખાસ કરીને મીડિયાના મિત્રો માટે હું એક જ મિનિટમાં બ્રીફ આપી દઉં। સુરત, રાજકોટ, જુનાગઢ, નાના શહેરો, કેશોદ, પોરબંદર, જામનગર આ શિક્ષણના ઉદ્ધાર માટે કાર્ય કરી રહ્યું છે અને આ ફેડરેશનની સાથે શ્રીનગર જે એજ્યુકેશનની સંસ્થાઓ છે એનું ફેડરેશન પ્રતિનિધિત્વ કરે છે। અમે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતનું શિક્ષણ સુચારુ વ્યવસ્થા બને, એના માટે થઈને કોઈ એક પણ વ્યક્તિ જે ટ્યુશન કરાવતો હોય, એક વ્યક્તિ પણ એને ટ્યુશનનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવવાનું રહેશે। આ અમારી મુખ્ય માગણી છે। સાથે સાથે જે મોટી સંસ્થાઓ છે જે ઓનલાઈન ભણાવે છે એમણે પણ પોતાનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ। એ લોકો એની અંદરથી છટકી ના જાય। 16 વર્ષથી નીચેના બાળકો જે છે એ 16 વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ પ્રકારની ટ્યુશન કે જે ટ્યુશન સ્પર્ધાત્મક પરીક્ષાનું હોય એવા કોઈ પણ ટ્યુશનની પાબંદી હોવી જોઈએ, કારણ કે એના જ કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યા, સ્ટ્રેસ વધતું હોય છે। સ્પર્ધાત્મક એટલે 12મા ધોરણની અંદર નીટ અને JEE આપવાની હોય, પણ છોકરાને 5મા ધોરણથી 6ઠા ધોરણથી 8મા ધોરણથી ફાઉન્ડેશનના નામે આ બધા કોર્સ ચાલુ કરી દેવામાં આવે છે। તો આવા કોર્સની સંપૂર્ણ પ્રતિબંધ હોવું જોઈએ। ખાસ કરીને શાળાની અને શૈક્ષણિક સંકુલની પ્રીમાઇસીસમાં કોઈ પણ પ્રકારની ટ્યુશનની પદ્ધતિ અથવા ટ્યુશનનું કાર્ય ના થવું જોઈએ, કારણ કે ગુજરાતની અંદર જે ટ્યુશન અધિનિયમ છે એમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ શાળાની પ્રીમાઇસીસની અંદર શાળાના સમયમાં કે શાળાના સમય બાદ શાળાના કોઈ પણ કર્મચારી એ વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં। તો ટ્યુશન એક્ટ લાવવાથી આ બધીને દૂર કરવી હોય તો શાળાના શિક્ષકો કે કોલેજના પ્રોફેસરો છે એ કોઈ પણ ટ્યુશન ના કરે, એના માટે મજબૂતાઈથી સરકારે પગલાં લેવા જોઈએ। અમે સરકારની સાથે છીએ, પરંતુ ક્યારે કે જો ભીનું સંકેલી લેવામાં ના આવે અને આ કોટા સ્થિત જે મોટી મોટી સંસ્થાઓ છે એમના માટે થઈને જો નિયમો હળવા બનાવવામાં આવે, જેવા કે એમની 50 સંસ્થાઓ છે તો એમને 50-50 જગ્યાએ રજીસ્ટ્રેશન લેવું પડે। એક મુખ્ય સંસ્થા રજીસ્ટ્રેશન લઈ લે તો ના ચાલે। સાથે અમે તૈયાર છે વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ કાઉન્સિલિંગ આપવા માટે। અમારું ફેડરેશન એ જિલ્લાવાર કાઉન્સિલરોની નિમણૂક કરશે અને એ લોકોને કાઉન્સિલિંગ કરીશું। અમે બાળકોને કાઉન્સિલિંગ કરીશું। અમે આજે અહીંયા
ઠરાવેલું છે કે સરકાર શ્રી આ ડ્રાફ્ટ વિધાનસભામાં રજૂ કરે એ પહેલા અમારા ફેડરેશનને આ ડ્રાફ્ટ આપે, અમે એમાં વાંચીએ અને અમારા સુધારા જે છે આ પ્રકારના એ સુધારા સરકાર સ્વીકારે. અને અમે તો અપેક્ષા રાખીએ છીએ અને સકારાત્મક રીતે જ વાત કરીએ છીએ. જો અમારા સુધારા સ્વીકારવામાં નહીં આવે અને આ બાબતે ઠંડુ પાણી રેડવામાં આવશે તો ભવિષ્યની અંદર આવા પ્રકારના રજીસ્ટ્રેશનનો અમે બહિષ્કાર પણ કરી શકીએ છીએ.